હર હર મહાદેવ મિત્રો, આજે હું તમને લઈ જાઉં છું હરસિદ્ધેશ્વર વિનાયક મંદિર, જે સુરતમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલું છે, જ્યાં ગણપતિની ખૂબ જ વિશાળ મૂર્તિ છે. તો ચાલો આજે હું તમને તેના દર્શન કરાવું. તો મિત્રો, અમે અહીંયા પહોંચી ગયા છીએ. આ છે પાલનપુર પાટિયાના જે 4 રસ્તા પડે છે, જે 4 રસ્તા ત્યાંથી એક્ઝેક્ટ ખૂણા પર જ આ મંદિર છે. તમે જોઈ શકો છો, અહીંયા લખેલું છે ગણેશ મંદિર. સામે ખૂબ જ મોટી મૂર્તિ દેખાય છે તમને. રાત્રે અહીંયા ખૂબ જ સરસ મજાની લાઇટિંગ હોય છે. ઉપર શંકર ભગવાનની મૂર્તિ છે, તમને દેખાય છે. આ છે ફ્રન્ટ ડોર. ક્લોઝથી હું વિડીયો લઉં છું. એક સાઈડ ગણપતિ બાપ્પા છે, ઉપરની તરફ મહાદેવ છે. મહાદેવ એ તમને દૂરથી દેખાશે. એન્ટર થતાં જ મૂષકરાજ છે. અહીંયા લોકો પોતાની મનોકામના મૂષકરાજના કાનમાં કહે છે અને જે કોઈ ઈચ્છા હોય તે ગણપતિ દાદા પાસે માંગે છે. આ છે ગણપતિ દાદાની મૂર્તિ. સેન્ટરમાં જ ગણપતિ દાદાની મૂર્તિ છે. દર્શન કરી લો. એક બાજુની તરફ મહાકાળી માની મૂર્તિ છે, દર્શન કરી લો. અને બીજી બાજુની તરફ છે સાઈ બાબાની મૂર્તિ. અહીંયા એકદમ થોડુંક લાઇટિંગ પડે છે એટલે ક્લિયર વિઝન આવતું નથી. એક બાજુની તરફ મહાકાળીમાં છે અને એક બાજુની તરફ સાઈ બાબા છે. પછી અહીંયા પણ એક મોટું મૂષકરાજ છે, જેના હાથમાં લડ્ડુ છે, તમે જોઈ શકો છો. અને આ બાજુની તરફ એક મોટી જ વિશાળ ગણપતિ દાદાની મૂર્તિ છે. આ જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો, તેમના વાઘા, તેમનો દુપટ્ટો એટલું સરસ લાગે છે. આ મૂર્તિ અંદાજિત લગભગ 25 ફૂટ જેટલી હશે તેની ઊંચાઈ. તેમની બાજુમાં પણ એક મૂષકરાજ છે. અહીંયા રાતે જોવાની મજા જ અલગ આવે છે, કેમ કે અહીંયા લાઇટિંગ ખૂબ જ સરસ લગાવેલું હોય છે. તમે જરૂરથી અહીંયા વિઝિટ કરજો. મંગળવારે અહીંયા ખૂબ જ ભીડ હોય છે. અહીંયા નીચેની તરફ પ્રસાદ હોલ છે, અહીંયા પ્રસાદી મળે છે. તમે જોઈ શકો છો, આ મૂર્તિ ખૂબ જ સરસ લાગે છે, 4 ભુજાવાળી. આ મંદિરનું નામ હરસિદ્ધેશ્વર વિનાયક મંદિર છે. મંદિરનું લોકેશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે જરૂરથી ચેક કરી લેજો અને વિઝિટ કરજો. બસ મિત્રો, આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.